વ્રજની ધરતી પર જ્યારે અબીલ ગુલાલની ડમરીઓ ઉડે ત્યારે સમજવું કે હોળીનો અસલી રંગ જામ્યો છે. બરસાના બાદ હવે નંદગાંવમાં લઠમાર હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભગવાન કૃષ્ણના બાળપણના ઘર ગણાતા નંદગાંવમાં આ પરંપરા સદીઓ જૂની છે, જ્યાં ગોપીઓ પ્રેમથી લાઠીઓ વરસાવે છે અને ગોવાળિયાઓ ઢાલ બનીને તેને ઝીલે છે. हमारी परंपरा है, राधा कृष्ण की प्रेम भाव की होली है, तो ये हमारे हर साल मनाई जाती है. एक सवा महीने से ही इसका उत्सव मनाने लग जाते हैं. अपने लाठीन पे तेल, ढालन पे तेल, खान पीन का भी बड़ा ध्यान रखना पड़ता है, तो हमारी ये परंपरा चली आई है. માન્યતા છે કે ભગવાન કૃષ્ણ જ્યારે રાધા અને સખીઓ સાથે હોળી રમવા બરસાના જતા ત્યારે ગોપીઓ તેમને લાઠીઓ મારીને ભગાવતી હતી. એ જ પૌરાણિક ગાથાને વ્રજવાસીઓ આજે પણ પોતાની સાંસ્કૃતિક ઓળખ માનીને જીવંત રાખી રહ્યા છે. फर्स्ट एक्सपीरियंस है, मुझे नहीं पता कैसे होती है, बस वो एक्सपीरियंस करने आए हैं, फर्स्ट टाइम आए हैं. સમગ્ર દેશમાં હોળી 4 માર્ચે મનાવવામાં આવશે, પરંતુ મથુરા, વૃંદાવન અને બરસાનામાં તો વહેલી હોળી શરૂ થઈ ગઈ છે. અહીં લાઠીનો પ્રહાર પણ ભક્તોને આનંદ આપે છે. हमें होली खेलेंगे, पूरी तैयारी के साथ में आए. कल नंद के लाला गए थे अपने ग्वाल वालों के साथ, आज हम किशोरी जी के साथ खेलने आए. हाँ, बड़ा आनंद आता है हमको, बिल्कुल नहीं लगती है, बड़ा ऐसा आनंद आता है कि पढ़ते रहे हम में और हम ऐसे ही खाते रहे 12 महीने. ઢોલ નગારાના તાલે ભક્તો મગ્ન થઈને નાચી રહ્યા છે અને આખું નંદગાંવ રાધે રાધેના નાદથી ગુંજી ઉઠ્યું છે. વ્રજની આ હોળી માત્ર એક તહેવાર નથી, પણ ભક્તિની સાથે મસ્તીનો એક પરમ લાહવો છે.